ગાંધીધામની ખાનગી શાળામાં બસમાં ડ્રાઇવિંગ કરતા ભોજાભાઈ મેઘવાળનું પાકીટ ખોવાઈ ગયું હતું. જે પાકીટમાં મહત્ત્વના કાગળો અને પૈસા હતા, જે સંતોષભાઈને મળ્યું હતું. સંતોષભાઈએ બળદેવપુરી ગોસ્વામી પત્રકારનો સંપર્ક કરતા સોશિયલ મીડિયાના માધ્યમથી મૂળ માલિકને આ પાકીટ પરત કર્યું હતું. અંજાર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. ગાંધીધામ પ્રાઇવેટ શાળામાં બસમાં ડ્રાઇવિંગ કરતા ભોજાભાઈ મેઘવાળનું પાકીટ ખોવાઈ ગયું હતું. આ પાકીટમાં રાશનવાળાને આપવા માટે રાખેલા ₹4,000 લાયસન્સ તથા ગોળી રિસી શિપિંગના એકાઉન્ટમાં કામ કરતા સંતોષભાઈને મળી હતી. તેઓએ તાત્કાલિક અસરથી પત્રકાર બળદેવપુરી ગોસ્વામી અંજારનો સંપર્ક કર્યો હતો. પત્રકારે પળવારમાં જ સમગ્ર વસ્તુઓ જાણી અને તાત્કાલિક અસરથી તેમને લાગતા વળગતાઓને જાણ કરી હતી. બળદેવપુરી ગોસ્વામીએ લાયસન્સના આધારે સોશિયલ મીડિયા દ્વારા ભોજાભાઈનો સંપર્ક કરી એમને રોકડ રકમ સહિતનું પાકીટ પરત કર્યું હતું અને ભોજાભાઈ મેઘવાળે બળદેવપુરી ગોસ્વામી પત્રકારનો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. બળદેવપુરી એ ગોસ્વામી તરફથી મને આ પાકીટ તરફ મળેલ છે, જે એનો ધન્યવાદ માનું છું.